આવડો આ તો આ ત્રણેય કામ આપણે એક જ હારે કરવાના છે। તો આ વાહે ખાતર વવા છે, આગળ તલ વવા છે અને વાહે રપટી હાલ છે। તો આ ત્રણ કામ એક જ હારે આપણે કરવાના છે। તો જો વાવણીઓ જોરદાર છે, આ કામ બધા આપણે કરવાના છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક આપણા ધમાકેદાર વિડીયોની અંદર। તો કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે ફરીથી જોરદાર વ્લોગ લઈને આવી ગયા છે। તો આજે આપણે એક હારે ત્રણ કામ કરવાના છે। પહેલું કામ એ છે કે ખાતર વાવવાનું છે, અને બીજું કામ એ છે કે આપણે તલ વાવવાના છે, અને ત્રીજું કામ એ છે કે આપણે રપટી આંકવાની છે। તો એ કામ આપણે આ કપાસમાં કરવાનું છે, એક મુશ્કેલ એકમાં કરવાનું છે। તો એ માટે આપણે જોરદાર આપણી પાસે એક વાવણીઓ છે આવડો આ તો આ ત્રણેય કામ આપણે એક જ હારે કરવાના છે। તો આ વાહે ખાતર વવા છે, આગળ તલ વવા છે અને વાહે રપટી હાલ છે। તો આ ત્રણ કામ એક જ હારે આપણે કરવાના છે। તો જો વાવણીઓ જોરદાર છે, આ કામ બધા આપણે કરવાના છે। તો એની વાહે આપણે આવડે મોળો બાંધી દીધો છે, એટલે વાહે સાહ પડે એ ડટાતો જાય। અને આગળ બે દાંતામાં ભૂંગળા ફીટ કરી દીધા છે, એમાં તલ અને ખાતર વવાતું જાય। એ રીતનું કામકાજ આપણે કર્યું છે। તો જુઓ આ છે આપણો દેશી જુગાડ। ત્રણ કામ આપણે એક જ હારે કરવાના છે। તો કઈ રીતે આપણે વાવી છે એ બતાવું તમને। આગળ તો તલ નાખી દીધા છે, વાહે ખાતર નાખી દીધું છે। તો આ રીતે આપણો છે જુગાડ કંઈક। તો હવે તમે જોડાયેલા આપણે આ રીતે કામકાજ જોરદાર કરવી છે એવી। તો બધું કામકાજ એકારે થાય છે, રપટી ને ખાતર ને તલ ને એવું બધું કમ્પ્લીટ હોવાય છે। તો આપણે એક મૂકીને એકમાં તલ વાવ્યા છે જો, પછી આ તલ હમણાં એક મૂકીને એક વવાઈ જાય, પછી ખાલી ખાતર વાવવાનું છે। આ જે બાકી છે એમાં એક ખાતર વાવવાનું છે, તો એ પછી વાવી દેવી। તો અત્યારે આ રીતે આપણે કામકાજ થાય છે, તો જોરદાર થાય છે। અને આપણે હવે અત્યારમાં વાદળાય થયા છે, વરસાદ આવે એ પહેલાં આપણે વાવી દેવી। તો તમે કેવું કામકાજ થાય છે કોમેન્ટ કરી નાખજો। કેમ કે આ નાનો કપાસ છે એટલે આમાં તલ કર્યા છે આપણે, ઓલપા થોડોક મોટો છે એમાં ખાલી ખાતર ને એવું વાવી દીધું છે, તલ નથી કર્યા આપણે। તો આ થોડોક નાનો છે એમાં તલ કર્યા છે। તો આવું કામકાજ થાય છે આપણું। તો વિડીયો મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો હવે આપણે વાવવાનું ચાલુ કરી દેવી। આપણે હવે કમ્પ્લીટ તલ વવાઈ ગયા છે જુઓ, બધામાં તલ વવાઈ ગયા છે। હવે આ છેલ્લું પાટલું છે શેઢાનું, એ લઈને જવા દેવી આપણે। તો પછી હવે આપણે આમાં ખાતર નકરું વાવવાનું છે, એક મૂકીને એકમાં બાકી છે એ, તો પછી એ વાવી દેવી। તો અત્યારમાં એક છેલ્લો સાહ છે એ લેતા દેવી। તો તમે જોડાયેલા રહ્યો વ્લોગની। આપણે હવે કમ્પ્લીટ ખાતર વાવવાનું ચાલુ કરી દીધું છે। તો હવે ખાતર આપણે થોડુંક ફેરવી નાખ્યું છે, આપણે પોટાશ અને 12-32 એવડું એ નાખ્યું છે। તો અત્યારે જોરદાર ખાતર વવાય છે, બાકી છે એમાં વાવી દેવી। તો અત્યારે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે, હવે થોડુંક છે એ વાવવાનું છે, તો વાવી નાખીએ આપણે। તમે જોડાયેલા રહ્યો બ્લોગની અંદર, મજા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા વિડીયો જોવા માટે। તો અત્યારે આપણે દેશી જુગાડ કર્યો તો એ કમ્પ્લીટ સક્સેસ થઈ ગયો છે। હવે પછી તલ ઉગે તો એ આપણે બતાવશું કેવા ઉગ્યા છે એ। તો હવે તમે જોડાયેલા રહ્યો બ્લોગ। આ રીતે ખાતર વાવી છે, હવે જોરદાર હોવાય છે। હવે 2-3 ઉથલ છે એટલું વાવવાનું છે, ખાલી વધારે નથી। તો અત્યારે ભાગ્યાને આંખો આપ્યું છે, તો અત્યારે આંકે છે એ। તો હું અહીંયા ધ્યાન રાખતો હતો કેટલું પડે છે, મેં કીધું એમ એને ઘડીક
ગાડી આંકે છે તો હવે 2-3 ઉતલ છે એટલું આંકી નાખ્યું